હોળી ધૂળેટીના પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આજે ફાગણ સુદ 14 હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાનના દર્શને પહોંચ્યા છે। ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। તેમજ સાંજે 6:30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે। આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગ્રહણની શરૂઆત બપોરે 3:20 કલાકે થશે। સાંજે 6:47 કલાકે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે। આજે હુતાશની પૂર્ણિમા વિશેષ એટલે કે અધર્મ ઉપર ધર્મનો જય એવી સુંદર મજાનો દિવસ આજનો શામળાજી મંદિર ખાતે ભગવાનને ભક્તો દ્વારા વિવિધ પ્રકારના રંગો છાંટી અને ભક્તોના જીવનમાં રંગો પૂરાય તેવા ભાવથી સુંદર મજાનો આજે હોલિકા દહનનો ઉત્સવ શામળાજી મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે। આવતીકાલે દર્શનની પૂનમ હોવાથી અને આવતીકાલે ગ્રહણ હોવાથી શામળાજી મંદિર ભગવાનની સેવાના સમયમાં નાના મોટા પ્રકારના ફેરફારો આવ્યા છે। આજના હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે આમ તો દર પૂનમે અમે જુદા જુદા મંદિરે દર્શન કરવા જતા હોઈએ છીએ, પણ આજે શામળિયા ઠાકરના દર્શન કરીને આજના દિવસે ધન્યતા અનુભવી છે અને ખૂબ સારી રીતે દર્શન અમને થયા છે।